हेलो दोस्तों, कैसा सभी लोग। मेरा नाम है नस्सू। तो आज हम कराएंगे तुमको नई खेत की सैर। दोस्तों, ये खेत में हम करा है तम्बाकू। उसका दूसरा नाम है खैनी। तो खैनी ये नाम से भी जाना जाता है। हमारा ये दूसरा खेत है, इसमें गेहूं बोया हुआ है। देखिए, अभी तो छोटा है क्योंकि पंजाली हो रहा था। वो इस हमें क्यों लगाया हुआ है, तो हमें फसल बोई हुई है ना, इसलिए चिड़िया चिड़िया आती खेत बढ़ जाती है ना, छुप जाती है, इसे इसके लिए ये लगाया है। ये बजा के फिर चिड़िया ना जाती रहती है, आती नहीं है। फिर तो हमें बैंगन किया हुआ है जोड़े। तो हमारा खेत में दो रिंगन होते हैं, एक हरा वाला, एक पीला वाला। दोस्तों, हमारे वीडियो अच्छा लगे लाइक और सब्सक्राइब जरूर करना। दोस्तों, ये है मेरा दादा, ये खेती करते हैं। हेलो मित्रों, અમારા ભત્રીજાનો બાબો છે, ખૂબ સરસ બાબો છે મારો, અને ખેતીને એને બહુ જ ઇન્ટરેસ્ટ છે. અત્યારે આપણે આ એક તમાકુના ખેતરની અંદર ઊભા છે, જોઈ લો મિત્રો. અને આ તમાકુ જોઈ લો કેટલી સરસ દેખાય છે. એના કેટલા મોટા મોટા પાન છે, જુઓ મિત્રો. આવો આગળ બતાવીએ. જો મિત્રો, તમાકુ તો જોવા જેવી છે. મારી છાતીએ આવા છે, જોઈ લો મિત્રો. હેલો, આ તમાકુ તો અમે પહેલી વાર બનાવી છે, પણ જોવા જેવી છે. કેટલા મોટા પાન છે જો. અને આ પાન તો લગભગ સમજી કરો છો, એક હાથ કરતો લોબુ છે, જોઈ લો મિત્રો. નમસ્કાર મિત્રો, મારું નામ અશોકભાઈ પાદરા. મિત્રો, હું તમને ઘઉં બતાવું છું. આ રિસર્ચ મેં ઘઉં બનાવેલા છે. સિદ્ધિ વમન નામના વેરાયટી છે. આ રિસર્ચ છે. અત્યારે મેં લગભગ 10 તારીખની આજુબાજુ આ વાવેતર કરેલું છે. આપ જોઈ શકો છો, એનો ઉગાવો સરસ છે મિત્રો. રીંગણની સિઝન વૃષ્ટિના કારણે મારા રીંગણ હતા એ ફેલ ગયા. પછી મેં આ ઘઉં બનાવી દીધા છે, અને રીંગણમાં તો ઘણી ખોટ ગઈ છે, એટલે પછી એને ખેડીને આ ઘઉં બનાવી દીધા છે. જુઓ મિત્રો ઘઉં મારા. હેલો મિત્રો, અમારા ખેતીલાયક વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને વધુમાં વધુ શેર કરો. તો આવા ખેતીલાયક વિડીયો તમને જોવાના અમારી ચેનલ ઉપર મળશે. હેલો મિત્રો, નમસ્કાર.